આપણા આજના વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણી પાસે અ, કંઈક અલગ જ છે. કોઈ મોટો વૈશ્વિક મુદ્દો નહીં, પણ એક પરિવાર અને એમ કહી શકાય કે એક સમાજના મૂળમાં રહેલી શૌર્યની ગાથા છે. આપણે કડવા પાટીદાર સમાજના ગાંગડિયા પરિવારના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરવાના છીએ. અને આ બહુ રસપ્રદ વિષય છે, કારણ કે મોટાભાગે ઇતિહાસ એટલે શું? રાજા મહારાજાઓની વાર્તાઓ. પણ સાચો ઇતિહાસ તો મતલબ કે આવી પારિવારિક અને સ્થાનિક ગાથાઓમાં જ જીવંત હોય છે. આપણી પાસેનું જે સ્ત્રોત છે એ ગાંગડિયા પરિવારનો એક દસ્તાવેજ છે, અને એ આપણને એમના એક પૂર્વજ પાંચા બાપાની વાર્તા કહે છે. બરાબર. અને આપણો હેતુ એ જ છે કે આપણે આ વાર્તા દ્વારા એ સમજીએ કે એક સમાજ પોતાના મૂલ્યો, પોતાની ઓળખ અને પોતાની હિંમતને પેઢી દર પેઢી કેવી રીતે સાચવી રાખે છે. તો ચાલો આ ગાથાને ખોલીએ. વાર્તાના કેન્દ્રમાં છે પાંચા બાપા. સ્ત્રોત મુજબ તેઓ કેરિયાનાગઝ ગામના એક ખૂબ મહેનતુ પાટીદાર ખેડૂત હતા. હા, અને સ્ત્રોત એ પણ કહે છે કે એમનું જીવન ખેતી સાથે કેટલું વણાયેલું હતું. તેમણે પોતાના ખેતરમાં શેરડી વાવી હતી, જે એ સમયમાં એક મોટો અને બહુ મહેનત માંગી લેતો પાક ગણાતો. અને જ્યારે પાક તૈયાર થયો ત્યારે એમાંથી ગોળ બનાવ્યો. મને લાગે છે કે આ દ્રશ્ય આપણે કલ્પના કરી શકીએ છીએ. ખેતરમાંથી તાજો ગોળ, જેની સુગંધ ચારે બાજુ ફેલાયેલી હોય. પછી પાંચા બાપા આ ગોળના માટલા બળદગાડામાં ભરીને વેચવા માટે લીલિયા ગામ તરફ નીકળ્યા. આ તો એક સામાન્ય ખેડૂતના જીવનનું ચિત્ર લાગે છે, નહીં? પોતાની મહેનતનું ફળ બજાર સુધી લઈ જવું. પણ અહીં એક વાત સમજવા જેવી છે. એ ગોળ માત્ર એક મીઠી વસ્તુ નથી. એ પાંચા બાપાના મહિનાઓના પરિશ્રમ, પરસેવા અને ધીરજનું પ્રતીક છે. એ જમાનામાં પાક ઉગાડવાથી લઈને એને વેચવા સુધીની સફર પોતે જ એક સંઘર્ષ હતો. એટલે એ ગાડું માત્ર ગોળથી નહોતું ભરેલું, પણ એક ખેડૂતના આખા વર્ષની મહેનત અને આજીવિકાથી ભરેલું હતું. અને કદાચ એટલે જ આગળ જે બન્યું તે વધુ મહત્વનું બની જાય છે. તો પાંચા બાપા પોતાનો માલ લઈને શાંતિથી જઈ રહ્યા હતા, પણ એ જમાનામાં રસ્તાઓ ક્યાં સલામત હતા. અહીં જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે, ખરું ને? બિલકુલ. એ સમયમાં સૌરાષ્ટ્રના જે કેડી માર્ગો હતા, ત્યાં લૂંટારાઓનો ભય સામાન્ય હતો. વેપારીઓ અને ખેડૂતો માટે પોતાની જણસને એક ગામથી બીજે ગામ લઈ જવી એ જીવનું જોખમ હતું. અને પાંચા બાપા સાથે પણ એવું જ થયું. રસ્તામાં તેમને લૂંટારાઓ મળ્યા. લૂંટારાઓએ તેમને રોક્યા અને કહ્યું, તમારી પાસે જે હોય તે અમને આપી દો. હવે આવી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ શું કરે? કદાચ પોતાનો જીવ બચાવવા માટે બધું આપી દે. પણ પાંચા બાપાએ જે જવાબ આપ્યો એ જ આખી વાર્તાનો સાર છે. એમણે કહ્યું, હું જીવીશ ત્યાં સુધી તમોને કાંઈ નહીં મળે. આ વાક્ય સાંભળીને જ રૂમાડા ઊભા થઈ જાય. આ જવાબનો જો આપણે વિશ્લેષણ કરીએ તો આ ફક્ત આવેશમાં બોલાયેલું વાક્ય નથી. આ એક ઊંડા સિદ્ધાંતમાંથી આવે છે. પાંચા બાપા એમ નથી કહેતા કે હું લડીશ, પણ એમ કહે છે કે હું જીવીશ ત્યાં સુધી નહીં મળે. મતલબ કે આ વસ્તુ લેવા માટે તમારે મારા પ્રાણ લેવા પડશે. આ પોતાની મહેનતની કમાણી માટેના સન્માનની એમ કહી શકાય કે ચરમસીમા છે. એટલે આ વાત ખાલી થોડા ગોળના માટલા બચાવવાની નહોતી, પણ એક સિદ્ધાંતની લડાઈ હતી કે મારી મહેનત કોઈ આમ જ છીનવી ન શકે. બરાબર. આ જ સૌરાષ્ટ્રની શુરાપુરા પરંપરાનો મૂળભૂત વિચાર છે. અચ્છા, શુરાપુરા એટલે? શુરાપુરા એટલે એ પૂર્વજ જેણે પોતાના ધર્મ, ગામ, ગાયો, સ્ત્રીઓ કે પછી પોતાની માલ મિલકતના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હોય. પાંચા બાપાનું આ વાક્ય એમને એ જ ક્ષણે એક સામાન્ય ખેડૂતમાંથી એક શૂરવીરમાં પરિવર્તિત કરી દે છે. એ પોતાની નૈતિક ફરજ સમજી રહ્યા હતા. અરે પછી તો જે થવાનું હતું એ જ થયું. એક ભયંકર ધીંગાણું. પાંચા બાપા એકલા અને સામે લૂંટારાઓ. છતાં સ્ત્રોત કહે છે કે તેઓ સિંહની જેમ લડ્યા. તેમને અનેક ઘા વાગ્યા. લોહીની ધારાઓ વહેવા લાગી. પણ તેમણે લૂંટારાઓને પણ ઘાયલ કર્યા. આ લડાઈનું વર્ણન બતાવે છે કે આ કોઈ સામાન્ય ઝપાઝપી નહોતી. આ એક યુદ્ધ હતું. તેમણે શરણાગતિ સ્વીકારી નહીં, પણ અંતિમ શ્વાસ સુધી લડ્યા. અને અંતે એ ધીંગાણામાં તેઓ વીરગતિ પામ્યા. તેમણે પોતાનો જીવ આપી દીધો, પણ પોતાની મહેનતની કમાણી લૂંટાવા ન દીધી. એટલે કહી શકાય
કે પાંચા બાપાની વાર્તા આપણને એ શીખવે છે કે એ સમાજ માટે મહેનતનું રક્ષણ એ માત્ર આર્થિક નહીં પણ એક નૈતિક ફરજ હતી. આ એક અદ્ભુત બલિદાન છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. પાછા બાપાના મૃત્યુ પછી શું થયું અને તેમના પરિવારને આ દુર્ઘટનાની જાણ કેવી રીતે થઈ, એ કથાનો સૌથી કરુણ અને હૃદયસ્પર્શી ભાગ છે. એ તેમના બળદ સાથે જોડાયેલો છે, બરાબર? હા, અને આ વિગત આખી વાર્તાને એક લોકકથા જેવી ઊંચાઈ પર લઈ જાય છે. બન્યું એવું કે પાછા બાપાની વીરગતિ પછી તેમના વફાદાર અને સમજદાર બળદ એક ગાડું લઈને જાતે જ ઘરે પાછા આવી ગયા, એમના માલિક વગર. જરા કલ્પના તો કરો એ દ્રશ્યની. સાંજના સમયે ઘરના લોકો રાહ જોઈ રહ્યા હોય અને માત્ર ગાડું અને બળદ પાછા આવે, પણ ગાડું હાંકનાર ન હોય. એ ખાલી ગાડું જોઈને જ પરિવારના હૃદયમાં શું વીત્યું હશે? આ વિગત ફક્ત ભાવનાત્મક છે કે પછી તે સમયના સમાજમાં પશુઓના મહત્વ વિશે પણ કંઈ કહે છે? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ માત્ર ભાવનાત્મક વિગત નથી. તે ખેડૂત અને તેના પશુઓ વચ્ચેના અતૂટ સંબંધને દર્શાવે છે. એ જમાનામાં બળદ એ ખેડૂત માટે માત્ર એક પ્રાણી નહોતો, પણ તેનો સાથી, તેના પરિવારનો સભ્ય અને તેની આજીવિકાનો આધાર હતો. બળદોનું જાતે ઘરે પાછું આવવું એ જાણે કે તેઓએ ભયાનક દુર્ઘટનાના મૂક સાક્ષી અને સંદેશાવાહક બન્યા હોય. આ ઘટના પશુઓની વફાદારી અને ખેડૂતના જીવનમાં તેમના સ્થાનને અમર બનાવી દે છે. અને સમાજે પણ પાછા બાપાના આ બલિદાનને ભૂલ્યું નથી. આજે પણ તેમને યાદ કરવામાં આવે છે. એટલું જ નહીં, પણ પૂજવામાં આવે છે. સ્ત્રોત કહે છે કે લાલાવદર ગામની સડક કાંઠે તેમની ખાંભી આવેલી છે. આ ખાંભી એટલે શું? જરા સમજાવશો? ચોક્કસ. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વીરગતિ પામેલા પૂર્વજોની યાદમાં એક પથ્થરનું સ્મારક બનાવવામાં આવે છે, જેને ખાંભી અથવા પાળીઓ કહેવાય છે. તેના પર ઘણીવાર એ વીરનું ચિત્ર ઘોડા પર સવાર હોય કે હાથમાં તલવાર હોય અને તેમના મૃત્યુનું કારણ કોતરવામાં આવે છે. આ ખાંભી માત્ર એક પથ્થર નથી, પણ એ વીરની જીવંત સ્મૃતિ અને શક્તિનું કેન્દ્ર છે. લોકો તેને દેવતુલ્ય માનીને પૂજે છે. એટલે પાછા બાપાની ખાંભી એ વાતનું પ્રતીક છે કે તેમનું શૌર્ય આજે પણ એ વિસ્તારના લોકો માટે પ્રેરણારૂપ છે. અને સ્ત્રોત એ પણ કહે છે કે તેમના માટે એક ડેરી પણ બનાવવામાં આવી છે. હા, ડેરી એટલે એક નાનું મંદિર અથવા દેવસ્થાન. ખાંભી એ સ્મારક છે, જ્યારે ડેરી એ પૂજાનું સક્રિય સ્થળ છે. ગાંગડિયા પરિવારો આજે પણ ત્યાં નિયમિતપણે પૂજા અર્ચના કરે છે. આ બતાવે છે કે પાછા બાપા માત્ર ઇતિહાસનો એક હિસ્સો નથી, પણ પરિવારના જીવંત દેવ શુરાપુરા બાપા તરીકે પૂજાય છે. આ પરંપરા એ સુનિશ્ચિત કરે છે કે આવનારી પેઢીઓ પણ પોતાના પૂર્વજોના બલિદાન અને મૂલ્યોને યાદ રાખે. આ વાર્તા અને તેના વારસાની સાથે સ્ત્રોતમાં કેટલીક કાવ્ય પંક્તિઓ પણ છે, જે મને લાગે છે કે આખા કડવા પાટીદાર સમાજના મનોબળ અને ઓળખને વ્યક્ત કરે છે. પહેલી પંક્તિ છે, માં ધરતીના પુત્રો અમે સબળ પાટીદાર, કોઈનાથી ડરીએ નહીં, રખોપા અમને રામના. ચાલો આને થોડું ઊંડાણથી સમજીએ. માં ધરતીના પુત્રો, આ શબ્દોનો અર્થ શું છે? આ શબ્દો ખૂબ શક્તિશાળી છે. તે જમીન સાથેના સંબંધને માત્ર આર્થિક દ્રષ્ટિએ નથી જોતા, પણ ભાવનાત્મક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જુએ છે. ધરતી તેમના માટે માત્ર જમીનનો ટુકડો નથી, પણ માં છે, અને તેઓ પોતાને તેના પુત્રો માને છે. આ એક અતૂટ સંબંધ છે, જે ગૌરવ, જવાબદારી અને પ્રેમથી ભરેલો છે. અને પછી આવે છે, અમે સબળ પાટીદાર, કોઈનાથી ડરીએ નહીં. આ તો સ્પષ્ટ રીતે સામાજિક ગૌરવ અને નિર્ભયતાની વાત છે. બરાબર. સબળ એટલે શક્તિશાળી. આ આત્મવિશ્વાસ છે. અને કોઈનાથી ડરીએ નહીં એ પાંછા બાપા જેવા પૂર્વજો પાસેથી મળેલો વારસો છે. પણ સૌથી રસપ્રદ ભાગ છેલ્લી કડી છે, રખોપા અમને રામના. આ બતાવે છે કે તેમની હિંમત અને શક્તિનો સ્ત્રોત માત્ર ભૌતિક નથી, પણ આધ્યાત્મિક છે. તેઓ માને છે કે અંતિમ રક્ષક તો ઈશ્વર છે. આ શ્રદ્ધા જ તેમને મોટામાં મોટા સંકટ સામે લડવાની હિંમત આપે છે. ખરેખર. અને બીજી પંક્તિ પણ એટલી જ અર્થપૂર્ણ છે. ટાયડું અને તડકા
ઈ અમને કોઈ દી લાગે નહીં. ધરતીના ખોડા અમે ખૂંદીએ, અમે મીઠા બોલા માણવી. આ પંક્તિઓ તેમની જીવનશૈલી અને સ્વભાવ પર પ્રકાશ પાડે છે. ટાયડું અને તડકા લાગે નહીં. આ તો સીધી રીતે તેમની સહિષ્ણુતાની વાત છે. હા, આ ખેડૂત જીવનનું સત્ય છે. તેઓ કુદરત સાથે સતત સંઘર્ષમાં જીવે છે. કાળઝાળ ગરમી હોય કે હાડ થીજોથી ઠંડી, તેમણે ખેતરમાં કામ કરવાનું જ હોય છે. આ પંક્તિ કહે છે કે અમે આ બધી કઠિનાઈઓના આદી થઈ ગયા છીએ, એ અમારા શરીર પર અસર નથી કરતી. ધરતીના ખોડા અમે ખૂંદીએ, આ તેમના પરિશ્રમનું ગૌરવગાન છે. પણ મને સૌથી વધુ સ્પર્શી જતી વાત છેલ્લી છે. અમે મીઠા બોલા માણવી. આટલી કઠોર મહેનત, આટલા સંઘર્ષ અને આટલી હિંમત છતાં સ્વભાવ કેવો? તો કે મીઠા બોલા. આ એક સુંદર વિરોધાભાસ નથી? ચોક્કસપણે. આ પાટીદાર સમાજના ચારિત્ર્યનું હૃદય છે. બહારથી કઠોર, મહેનતુ અને સંઘર્ષ કરવા માટે સક્ષમ, પણ અંદરથી સૌમ્ય, વિનમ્ર અને મધુર સ્વભાવના. આ દર્શાવે છે કે શક્તિનો અર્થ ઉદ્ધતાઈ નથી. સાચો શક્તિશાળી માણસ હંમેશા નમ્ર હોય છે. આ પંક્તિઓ માત્ર કવિતા નથી, પણ એક આખા સમાજ માટે જીવન જીવવાનો માર્ગદર્શક સિદ્ધાંત છે. અને આ મૂલ્યો માત્ર કવિતામાં જ નહીં, પણ તેમની ધાર્મિક વિધિઓમાં પણ સ્પષ્ટપણે દેખાય છે. શ્રોતમાં ઉલ્લેખ છે કે શુરાપુરા બાપા એટલે કે પાંચા બાપાને કાળી ચૌદસે ચોખા ધરાવવામાં આવે છે. કોઈ ખાસ દિવસે જ કેમ? કાળી ચૌદસનું શું મહત્વ છે? આ ખૂબ જ પ્રતિકાત્મક છે. કાળી ચૌદસનો દિવસ મહાકાળી અને અન્ય શક્તિશાળી દેવી દેવતાઓની પૂજા સાથે જોડાયેલો છે. આ દિવસ દુષ્ટ શક્તિઓ પર વિજય મેળવવાનો દિવસ છે. આ દિવસે પાંચા બાપા જેવા વીર પૂર્વજને યાદ કરવા, જેમણે લૂંટારાઓ જેવી દુષ્ટ શક્તિઓ સામે લડીને બલિદાન આપ્યું, એ ખૂબ જ અર્થપૂર્ણ છે. તે પૂર્વજની શક્તિને દેવી દેવતાઓની શક્તિ સાથે જોડે છે. રસપ્રદ. અને પરિવારમાં બહુચરા માતાજી અને ઉમિયા માતાજીની પણ પૂજા થાય છે. આઠમના નોરતે લાપસી ધરાવાય છે. આ બધું શું દર્શાવે છે? આ દર્શાવે છે કે કેવી રીતે લોક પરંપરા એટલે કે પિતૃપૂજા અને મુખ્ય ધાર્મિક પ્રણાલીઓ એકબીજામાં ભળી જાય છે. ઉમિયા માતાજી કડવા પાટીદારોના કુળદેવી છે, જે સમાજને એક તાંતણે બાંધે છે. બહુચરા માતાજીની પૂજા એ શક્તિની ઉપાસના છે. અને આ બધાની સાથે પોતાના શુરાપુરા પૂર્વજની પૂજા. આ એક મજબૂત માળખું બનાવે છે, જ્યાં કુળ, ધર્મ અને પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા એકબીજાને બળ આપે છે. બરાબર. અને મંદિરમાં શ્રી ગણેશદાદા ગાંગડિયાની સેવા કરવાનો ઉલ્લેખ પણ બતાવે છે કે આ પરિવાર સામાજિક અને ધાર્મિક જવાબદારીઓમાં પણ કેટલો સક્રિય છે. તો જ્યારે આપણે આ બધી બાબતોને એકસાથે જોઈએ છીએ, પાંચા બાપાની વાર્તા, તેમની ખાંભી, આ કાવ્ય પંક્તિઓ અને ધાર્મિક વિધિઓ, ત્યારે આપણને શું સમજાય છે? આ બધી ચર્ચાનો સાર શું છે? સાર એ છે કે એક સમાજની ઓળખ મોટા ગ્રંથોમાં નહીં, પણ આવી જીવંત પરંપરાઓમાં સચવાયેલી હોય છે. આ માત્ર એક વ્યક્તિની વાર્તા નથી, પણ એક સમાજના મૂલ્યોની બારી છે. આપણને બહાદુરી, મહેનતનું સન્માન, ધરતી સાથેનું ઊંડું જોડાણ, આધ્યાત્મિક શ્રદ્ધા અને પૂર્વજોને સન્માન આપવાનું મહત્વ, આ બધું એક સાથે જોવા મળે છે. અને મને લાગે છે કે અંતમાં સ્ત્રોતમાં લખેલો એ જયઘોષ, પાંચા બાપાની જય હો, એ માત્ર એક નારો નથી. એ આખા વારસાને એક વાક્યમાં સમાવી લે છે. એ જયઘોષ તેમની સ્મૃતિ, તેમના બલિદાન અને તેમના સિદ્ધાંતોને આજે પણ જીવંત રાખે છે. બિલકુલ. અને આ પ્રકારના સ્ત્રોત આપણને એ પણ યાદ કરાવે છે કે ઇતિહાસ ફક્ત પુસ્તકાલયોમાં નથી હોતો. તે આપણા ઘરોમાં, આપણી વાર્તાઓમાં અને આપણા ગામના પાદરે રહેલી ખાંભીઓમાં જીવંત હોય છે. કોઈ પણ સંસ્કૃતિને તેના મૂળમાંથી સમજવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી. આખી ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે પાંચા બાપાના સમયમાં ખેડૂતો લૂંટારાઓ જેવા એટલે કે ભૌતિક અને હિંસક ખતરાઓનો સામનો કરતા હતા. આજે એ પરિસ્થિતિ બદલાઈ છે. હા, પણ આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. આજે ખેડૂતોના સંઘર્ષનું સ્વરૂપ કેવી રીતે બદલાયું છે? ભલે રસ્તા પરના તલવારધારી લૂંટારાઓનો ભય ઓછો થયો હોય, પરંતુ આજના સમયમાં એવા કયા આર્થિક, પર્યાવરણીય કે સામાજિક લૂંટારાઓ છે જે ખેડૂતોની મહેનતને છીનવી રહ્યા છે? શું બજારની અનિશ્ચિતતા, દેવું, બદલાતું હવામાન અને સરકારી નીતિઓ એ આજના નવા સંઘર્ષો છે
જે ખેડૂતોની સહનશીલતા અને હિંમતની એ જ રીતે પરીક્ષા લે છે જે રીતે પાંછા બાપાના સમયમાં લેવાતી હતી. આજના સંઘર્ષનું સ્વરૂપ કદાચ બદલાયું છે, પણ શું સંઘર્ષની તીવ્રતા ઓછી થઈ છે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ વિચારવો રહ્યો.